પાણી ખૂટ્યું. બીજે દિવસે સવારના 6 વાગે પાછું અમારું ઉતરવાનું કામ શરૂ થયું. લાવારસના બોગદામાં થઈને હજુ અમારો રસ્તો ચાલ્યો જતો હતો. લગભગ બપોરના 12 વાગ્યા. થોડી વારે એકાએક હેન્સ અટક્યો. કેમ, બોગદું પૂરું થયું કે શું? અમે આસપાસ જોયું. અમારી સામે 2 રસ્તા હતા. બંને સરખા જ સાંકડા અને અંધારાવાળા હતા. હવે કયો રસ્તો લેવો એ પ્રશ્ન થઈ પડ્યો. મારા કાકા આ વખતે પોતાની મનની મૂંઝવણ અમને બતાવે તેમ નહોતું. તેમણે જમણી બાજુ બોગદાનો રસ્તો લીધો. અમે પણ તેમની પાછળ ચાલ્યા. આ રસ્તે ઢાળ નહીં જેવો જ હતો. કોઈ જગ્યા ગોથિક દેવળના આકારની મોટી મોટી કમાનો કુદરતે તૈયાર કરેલી અમારી નજરે પડતી હતી. ગરમીનો પારો એટલો ને એટલો જ રહ્યો. મને વિચાર આવ્યો, જ્યારે આ બોગદામાંથી જ લાવારસ ધસારાબંધ વહેતો હશે ત્યારે કેવો ભવ્ય દેખાવ થતો હશે. અને ધારો કે અત્યારે જ એ બનાવ ફરી બને તો મુસાફરી અહીં જ પૂરી થઈ જાય. પણ મારા કાકા તો ઊંધું ઘાલીને આગળને આગળ ચાલ્યા જ કરતા હતા. સાંજના 6 વાગે અમે 6 માઇલનું અંતર કાપી નાખ્યું. જ્યારે ઊંડા તો માંડ 1 માઇલ પણ નહીં ઉતર્યા હોઈએ. અમે ત્યાં મુકામ કર્યો. મૂંગા સૂઈ ગયા. અમારી સૂવાની રીત બહુ જ સાદી હતી. એક મોટો કામળો અમારા શરીર ફરતો વીંટી દેતા. કામળાનો નીચેનો ભાગ પથારી તરીકે વાપરતા અને ઉપરનો ભાગ ઓઢવાના કામમાં આવતો. સવારે તાજામાજા થઈને ઉઠ્યા અને મુસાફરી આગળ ચલાવી. ધીમે ધીમે અમારો રસ્તો ઢાળમાં ઉતરવાને બદલે ઊંચો ચડતો હોય એમ મને લાગ્યું. વળી વચ્ચે ચઢાવ એવો આવતો હતો કે મને થાક લાગવા માંડ્યો. હું પાછળ પડી ગયો. કેમ પાછળ રહી ગયો? મારા કાકાએ હાકલ મારી. હું ખરેખર થાક્યો છું. 3 જ કલાકમાં અને આવા સીધા રસ્તા ઉપર થાક લાગે છે? થાક કરતાંય કંટાળો વધારે આવે છે. થાક એટલા માટે ચડે છે કે આપણે નીચે નથી ઉતરતા પણ ઉપર ચડીએ છીએ. જો આમને આમ આપણે ચાલ્યા કરશું તો કદાચ આઇસલેન્ડની સપાટી ઉપર પહોંચી જઈશું. પ્રોફેસર કાંઈ બોલ્યા નહીં પણ આગળ ચાલવા માંડ્યો. મેં મારો સામાન ફરી પાછો મારી પીઠે ચડાવ્યો અને દાંત ભીંસીને આગળ ચાલવા માંડ્યો. લગભગ બપોરે અમારા માર્ગની જમીનમાં ફેર પડવા માંડ્યો. ભૂસ્તરશાસ્ત્રીઓ જેને પૃથ્વીની બીજી અવસ્થાનો કાળ કહે છે તે કાળની જમીનના પડો અહીં દેખાતા હતા. પૃથ્વીના જન્મ પછી વનસ્પતિ તથા પ્રાણીઓ પહેલવહેલા આ જાતની જમીનમાંથી ઉત્પન્ન થયેલા. મેં દિવાલો ઉપર બત્તીનો પ્રકાશ ફેંકીને મારા કાકાનું એ તરફ ધ્યાન ખેંચ્યું. તે કાંઈ બોલ્યા નહીં. કાં તો પોતે રસ્તો ભૂલ્યા છે એ તેમને કબૂલ નહોતું કરવું અથવા તો આ રસ્તાનો અંત ક્યાં છે એ તેમણે કહ્યું હશે. ગમે તેમ હોય પણ મને તેમણે કંઈ જવાબ ન આપ્યો. તેમ વધારે ખાતરી કરાવવા માટે મેં 3 જૂની વનસ્પતિઓના નમૂના તથા છીપલીઓના નમૂના પણ ભેગા કર્યા. જો પ્રોફેસર સાહેબ તેમની પ્રયોગશાળામાં હોત અને એ નમૂના મેં તેમની પાસે મૂક્યા હોત તો કદાચ તેઓ મારા ઉપર શાબાશીનો વરસાદ વરસાવત. પણ અત્યારે તો તેઓ આગળ ને આગળ જ ચાલ્યા જતા હતા. પાણી ખૂટવાની સમસ્યા. હવે મારી ધીરજની હદ આવી. મેં કહ્યું, આપણે રસ્તો ભૂલ્યા હોઈએ એમ નથી લાગતું? શું? હા, અને કદાચ ભૂલ્યા હોઈએ પણ તેથી શું? આપણે આ રસ્તાના અંત સુધી જવું જ જોઈએ એ વાત ચોક્કસ છે. એ બરાબર છે. આપણને જો એક મોટી મુશ્કેલી ન હોય તો આપણે ઠેઠ સુધી ચાલ્યા જ કરીએ. કઈ મુશ્કેલી? પાણીની. અમારી પાસે 3 દિવસથી વધારે વખત ચાલે તેટલું પાણી હવે રહ્યું નહોતું અને આ ખડકોમાં પાણીનું એક ટીપુંય મળવાની આશા નહોતી. બીજે દિવસે પણ અમારે આગળ ને આગળ વધે જવાનું હતું. આગળ જતા એક જગ્યાએ અમારો માર્ગ સાવ સાંકડો થઈ ગયો અને દિવાલો એકદમ કાળી જણાવા લાગી. મેં દિવાલ પર હાથ લગાડીને જોયું તો મારો હાથ સાવ કાળો બની ગયો. આ તો કોલસાની ખાણ લાગે છે. ખાણમાં કામ કરનાર માણસો વગરની આ ખાણ છે. કોને ખબર? મને ખબર છે. આ ખાણ માણસે બનાવેલી નથી, કુદરતી જ છે. બીજે દિવસે પણ આખો દિવસ અમે એ કોલસાની ખાણમાં ચાલ્યા કર્યું. સાંજે 6 વાગે અમારી સામે રસ્તાને બદલે ખડકની મોટી દિવાલ આવીને ઊભી રહી. રસ્તો બધી બાજુથી બંધ હતો. એ કાળી ગુફાનો અંત આવ્યો હતો. ઠીક, હવે ખાતરી થઈ કે આપણે ખોટે રસ્તે આવ્યા. પછી હવે પાછા ફરવું એ જ એક રસ્તો છે. જ્યાંથી 2 રસ્તા ફંટાયા હતા ત્યાં પાછા જલ્દી પહોંચી જઈએ. હા, પહોંચાય તો. મેં ઉમેર્યું. કેમ પહોંચાય તો શા માટે? કારણ કે કાલ તો આપણી પાસેનું પાણી સાવ ખૂટી જશે. આપણી પાસેનું પાણી ખૂટશે તોય આપણી અંદરનું પાણી એમ ક્યાંથી ખૂટશે? બીજે દિવસે અમે વહેલા ઉપડ્યા. ઝડપથી અમે મારી મૂક્યા. 5 દિવસનો રસ્તો અમારે બને તો 1 દિવસમાં કાપવો હતો. હું વારંવાર અમારે પડેલી મુશ્કેલીઓ વર્ણવીને વાંચનારને કંટાળો નહીં આપું. મારા કાકાને પોતાની જ ભૂલ છતાં ગુસ્સો ચડ્યો હતો અને તેના જોરે તે ખૂબ ઝડપથી ચાલતા હતા. હેન્સ તો જાણે કંઈ જ બન્યું નથી તેમ ચાલ્યો જતો હતો.
મારા હૃદયમાં નિરાશા ભરી હતી. પાણી મળ્યું. તે દિવસે સાંજ સુધીમાં અમારી પાસેનું બધું પાણી ખૂટી ગયું. હવે અમારી પાસે દારૂ સિવાય એક પણ પ્રવાહી ચીજ ન હતી. એકલો દારૂ ગળામાં એટલી તો બળતરા કરતો હતો કે એ પીવાનું મન જ થતું નહીં. પેલા બંને જણ મને આશ્વાસન આપતા હતા, પણ તેમના મોં પર પણ તરસના ચિહ્નો દેખાતા હતા. બીજે દિવસે લગભગ અધમુઆ થઈને અમે પેલા 2 રસ્તા ફંટાયા હતા તે જગ્યાએ પહોંચ્યા. ત્યાં હું કેટલોય વખત લગભગ બેભાન જેમ પડ્યો રહ્યો. મારા કાકા મારી પાસે આવ્યા અને મને બાથમાં લઈને ઊંચો કર્યો. બેટા. તેમનો અવાજ કંપતો હતો. મારા કાકા પાસેથી આવા શબ્દોની આશા મેં કયાથી જ રાખી હોય. બેટા, લે, પાણી પી. પાણી. સાચો સાચ? હા. મારા મોઢામાં એક ઘૂંટડો પાણી પડ્યું. મારા આનંદની અવધિ થઈ ગઈ. આ મારી મશકમાં છેલ્લે રહી ગયેલું, અથવા તો મેં રાખેલું પાણી હતું. મને ઘણું પીવાનું મન થતું હતું, પણ તારી ખાતર મેં એ રાખી મૂક્યું હતું. જો કે મારી તરસ છીપી નહોતી, પણ મારામાં થોડુંક બળ આવ્યું. આગળ વધવાનો નિર્ણય. હવે તો આપણે અહીંથી પાછા ફરી જઈએ. આપણી પાસે પાણી નથી, અને પાણી વગર આગળ કઈ રીતે જવાશે? પાછા જવું. હા, અને જરા પણ વખત ગુમાવ્યા વગર. ત્યારે આ મારા પાણીના ઘૂંટડાએ તારામાં જરાયે બળ ન રેડ્યું. એટલે તમારો વિચાર પાછા ફરવાનો નથી? નહીં જ તો. જ્યારે મારું કાર્ય સિદ્ધ થવાની અણી ઉપર છે ત્યારે પાછા ફરવાની વાત કરવી? ત્યારે આપણે મરવાની તૈયારી કરવી એમને? ના ના. શા માટે? તું ખુશીથી પાછો જા. હેન્સને પણ સાથે લેતો જા. હું એકલો જ જઈશ. હું તમને એકલા તો જવા જ ન દઉં ને? ના, મને એકલો જ જવા દે. મેં આ મુસાફરી શરૂ કરી છે, અને હું જ તે પૂરી કરીશ. અથવા તો મારી જિંદગી અહીં પૂરી કરીશ. તું પાછો જા. એક્શેલ. પ્રોફેસર ખૂબ આવેશમાં આવી ગયા હતા. જે અવાજ થોડા વખત પહેલાં જ કોમળ હતો તે અત્યારે ઉગ્ર બની ગયો હતો. પણ હું તેમને છોડી શકું તેમ નહોતું. અમારો ભોમિયો તો શાંતિથી આ બધું જોતો હતો. અમારી વચ્ચે શી વાતચીત થાય છે તે અમારા હાવભાવથી તે સમજી ગયો હતો. જો હેન્સ મારા પક્ષમાં હોત તો કદાચ મારા કાકાને હું મારા પક્ષમાં લઈ શકત, પણ તે તો અવિચલ ઊભો હતો. મેં તેના તરફ જોઈને જ્વાળામુખીના મુખ તરફ મારો હાથ લંબાવ્યો. તેણે પોતાનો હાથ પ્રોફેસર તરફ લંબાવ્યો. જો એક્શેલ, હવે સાંભળ. આપણે જમણી બાજુને રસ્તે ગયા ત્યાં પાણી ન મળ્યું. હવે ડાબી બાજુને રસ્તે જઈએ ત્યાં પાણી જરૂર મળશે. કોલંબસ જ્યારે અમેરિકા શોધવા નીકળ્યો ત્યારે તેણે તેના સાથીઓને 3 દિવસ ધીરજ રાખવાનું કહ્યું હતું. હું આ પૃથ્વીના મધ્યબિંદુનો કોલંબસ તને એક જ દિવસ વધારે ધીરજ રાખવા કહું છું. જો એક દિવસમાં પાણી ન મળે તો હું પાછા ફરવાનું તને વચન આપું છું. મારા કાકાના શબ્દોએ મને હલાવી મૂક્યો. હું આગળ વધવા માટે તૈયાર થઈ ગયો.